તો આ સાથે સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં સરદાર બ્રિજ છે તે ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ સતર્ક થઈ છે। બ્રિજ ઉપર પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે। ઉધના સહારા દરવાજા બ્રિજ ઉપર આ સ્થિતિ જોવા મળી છે, જેમાં મેટ્રોનું નમી પડેલા સ્પાનનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે। વાહનોનું ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। તો સરદાર બ્રિજ છે તેની ઉપર ભારે વાહનોની અવરજવર બંધ રહેશે। મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ સતર્ક થઈ છે। બ્રિજ ઉપર પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો મેટ્રોની નમી પડેલા સ્પાનનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે। વાહનોને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। તો સુરતના સરદાર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। તો સુરતનો જે બ્રિજ છે સરદાર બ્રિજ તેની ઉપર ભારે વાહનોની અવરજવર નહીં થઈ શકે। હાલ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સુરતમાં સરદાર બ્રિજ માટે ભારે વાહનો છે તે બંધ કરવામાં આવ્યા છે। મેટ્રોનું જે ઘટના બની અને તેને લઈને પોલીસ પણ સતર્ક થઈ છે, શું માહિતી? બિલકુલ જે પ્રકારે સુરતમાં પાસે જે સારોલીનો જે મેટ્રોનું સ્થાન જે છે તે નમી ગયો હતો ને ત્યારબાદ જે પ્રકારે રોડ છે તે બંધ કરવામાં આવ્યું હતું। મેઇન રોડ બંધ કરવાની સાથે જ જે પ્રકારે સુરત શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, ત્યારે ભારે વાહનો જે છે તે સુરતના જે બ્રિજો છે તે બ્રિજો પર આવી ગયા હતા ને તે બ્રિજો પર ક્યાંય ને ક્યાંય આ ભારે વાહનો ઘણો વખત સુધી રહેવાનો વારો આવતો હતો ને તેના જ કારણે પોલીસ છે તે સતર્ક થઈ ગઈ છે। કારણ કે જે પ્રકારે સારોલીની ઘટના બની છે ત્યારે કોઈ પણ બ્રિજમાં દુર્ઘટના ન થાય તેના માટે થઈ સરદાર બ્રિજ છે તે ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યું છે અને તેની જગ્યાએ તેમને યુનિવર્સિટી રોડ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યું છે। એટલે જે પ્રકારે કહી શકાય કે સુરત શહેરની અંદર ભારે વાહનો છે તે પ્રવેશ ના કરે ને તેના જ કારણે ક્યાંય ને ક્યાંય ટ્રાફિક ન સર્જાય તે માટે થઈને પોલીસ દ્વારા જે છે તે કામગીરી કરવામાં આવી છે। અચ્છા, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સુરત સરદાર બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો। મેટ્રોમાં બનેલી ઘટનાને લઈને પોલીસ સતર્ક થઈ છે અને આ સાથે બ્રિજ પર પોલીસનો કાફલો પણ ગોઠવી દેવામાં આવ્યો છે।